નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, હોળી આવતા પહેલા પોતાના ઘરમાં આ 6 વસ્તુઓ જરૂર લઈ આવજો કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। મિત્રો, હોળીનો તહેવાર છે એ હવે ટૂંક સમયમાં જ આવી રહ્યો છે। આથી જ નવા રંગોની સાથે જો તમારા ઘરમાં તમે ઈચ્છતા હોય કે સુખ સમૃદ્ધિ આવે તો મિત્રો હોળી પહેલા તમારે આટલી વસ્તુ પોતાના ઘરે જરૂર લઈને આવવી જોઈએ। મિત્રો, આ બધી જ વસ્તુ એવી છે જો તમે હોળી પહેલા તેને ઘરે લાવો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે। તેમજ તમારા ઘરમાં જો ગરીબી હોય મિત્રો, ગરીબી પણ જડમૂળથી સમાપ્ત થઈ શકે છે। મિત્રો, હોળીનો તહેવાર છે એ બહુ જ શુભ મનાય છે। આથી જ નવા રંગોની સાથે જ તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો। તમારે હોળી આવતા પહેલા અમુક એવા કાર્યો છે તે જરૂરથી કરી લેવા જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમને એવી માહિતી પ્રાપ્ત થશે કે તમને આજ સુધી ક્યાંયથી નહીં મળી હોય। તો મિત્રો, તમારે હોળી પહેલા કઈ 6 વસ્તુઓ પોતાના ઘરે લાવવાની છે તો આવો આપણે આજના આ વિડીયોમાં જાણીએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, હોળીનો હિન્દુ તહેવાર એ એકતા, આનંદ અને પરંપરાનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્વપૂર્ણ તહેવારમાં હોળી આવે છે। હોળી આનંદ, ક્ષમા, અનિષ્ટ પર ઇષ્ટની જીતની ભાવનાનું પ્રતીક છે। હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે। હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિનો નાશ થાય છે। તો મિત્રો, ચાલો જાણીએ કે હોલિકા દહન ક્યારે છે અને તેનું શું મહત્વ છે। હોલિકા દહનનો શુભ સમય 13 માર્ચે બપોરે 11:26 થી 12:30 સુધીનો રહેશે। આવી સ્થિતિમાં હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે। મિત્રો, હવે આપણે હોલિકા દહનનું મહત્વ જાણીએ। હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથાઓ કરતાં વધુ છે। હોલિકાને બાળવાની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતીક છે જે વ્યક્તિઓને હોળીની ઉજવણી માટે તૈયારી કરે છે। આ ઉપરાંત હોલિકા દહન પર કૃષિ ચક્ર સાથે સંબંધિત છે। આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે અને આગામી વર્ષમાં સમૃદ્ધિ અને વિપુલતા માટે તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના છે। મિત્રો, હોળીનો તહેવાર છે એ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવે છે। હોળીની અગ્નિની સાથે આપણા ઘરમાં અથવા તો આપણી અંદર અથવા આપણી આજુબાજુમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ છે તેનો નાશ થઈ જાય છે। તેમજ મિત્રો, આ તહેવાર છે એ રંગોનો અને અગ્નિનો તહેવાર હોય છે। તેમજ મિત્રો, હા, હોળીની રાત જે છે એ બહુ જ ખાસ હોય છે અને મિત્રો, આ રાત છે એ અગ્નિ દહનની રાત હોય છે। આથી જ જો તમે એ હોળીની રાત્રે અમુક એવા ખાસ ઉપાયો કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ હોળીનો તહેવાર આવે એ પહેલા જો તમે આ 6 વસ્તુઓ પોતાના ઘરમાં લઈ આવો છો તો મિત્રો તમારી બધી જ ઈચ્છાઓ છે એ પૂર્ણ થવા લાગે છે। તેમજ મિત્રો, તમે હોળીના દિવસે 3 ધાતુવાળું હાથમાં પહેરવાનું કડું હોળીની અગ્નિમાં સિદ્ધ કરીને પહેરો છો તો મિત્રો તમારા જીવનની બધી જ બાધા છે એ સમાપ્ત થઈ શકે છે। તેમજ તમે જે કંઈ પણ કાર્યની શરૂઆત કરો છો તેમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ સરકારી નોકરી હોય અથવા તો ધંધો કરતા હોય તો મિત્રો એમાં તમને અવશ્ય નફો પ્રાપ્ત થઈ શકે છે। આથી જ હોળીનો તહેવાર છે એ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો, હોળીની જે અગ્નિ છે એમાં તમે જે કંઈ પણ વસ્તુ નાખો છો તો મિત્રો તેની સાથે જ તમે જે કંઈ પણ મનોકામના બોલો છો તો એ તમારી મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે કારણ કે હોળીની અગ્નિમાં બધી જ નકારાત્મક ઉર્જા હોમાઈ જાય છે અને આપણને સકારાત્મક ઉર્જા એમાંથી પ્રાપ્ત થાય છે। તો મિત્રો, હોળીનો તહેવાર આવતા પહેલા તમારે અમુક એવી ખાસ વસ્તુઓ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ કે મિત્રો તેનાથી તમારા ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે। તેમજ મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ
નકારાત્મક ઉર્જા હોય, તેમજ તમારા ઘરમાં બહુ ગરીબી રહેતી હોય તેમજ દરિદ્રતા હોય તો મિત્રો તમારે હોળી પહેલાં આટલી ખાસ વસ્તુઓ પોતાના ઘરમાં અવશ્ય લાવવી જોઈએ. તેમજ મિત્રો આજના વિડીયોમાં આપણે આ બધી જ વસ્તુઓ વિશે જાણીશું અને મિત્રો એ પણ જાણીશું કે તમારે હોળીના દિવસે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી ન થઈ શકે. તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી. મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણીએ એના પહેલાં તમે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મિત્રો બધા જ તહેવારને લગતા તેમજ વાસ્તુશાસ્ત્રને લગતા અને તેના ઉપાયો વિશેના વિડીયો તમને દરરોજ મળતા રહે. તેમજ કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ શુભ વસ્તુઓ પોતાના ઘરમાં લાવવી જોઈએ. તો મિત્રો જ્યારે પણ હોળીનો તહેવાર હોય તો મિત્રો એ દિવસે તમારે વહેલા જાગીને સ્નાન કરીને આખા ઘરમાં જ ગૌમૂત્રનો છંટકાવ કરી દેવો જોઈએ. જો મિત્રો તમને ગૌમૂત્ર પ્રાપ્ત ન થઈ શકે તો તમારે એની જગ્યાએ ગંગાજળનો પણ છંટકાવ કરી શકો છો કે જેથી કરીને દિવસની શરૂઆતમાં જ મિત્રો તમારું ઘર છે તે પવિત્ર થઈ શકે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે. મિત્રો હોળીના દિવસે તમારે સૌપ્રથમ ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે હળદરવાળું પાણીનો છંટકાવ કરવો જોઈએ. તેમજ તમારે તમારા મુખ્ય દ્વારનો શૃંગાર કરવો જોઈએ અને મિત્રો એક ચપટી હળદર અને કંકુ ભેળવીને મુખ્ય દ્વારની ડાબી બાજુએ મિત્રો શ્રીમ લખવાનું છે અને જો કાળા ઘોડાની નાળ મળી જાય તમારા ઘરમાં કોઈ નજર દોષથી પીડિત હોય તો મિત્રો આ ઘોડાની નાળ એ મુખ્ય દ્વાર ઉપર ઉલટી લટકાવવી જોઈએ. અને મિત્રો આ જે મુખ્ય દ્વાર છે ત્યાં જ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતા છે એ પ્રવેશ કરતા હોય છે. આથી જ લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં જો સકારાત્મક ઉર્જા હશે તો જ તમારા ઘરમાં એ પ્રવેશ કરી શકશે. આથી જ હોળીના દિવસે તમારે સૌપ્રથમ આખા ઘરમાં ગૌમૂત્ર તેમજ ગંગાજળનો છંટકાવ અવશ્ય કરી દેવો જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં થઈ શકે. તેની સાથે જ મિત્રો તમારે હોળીના દિવસે એક સ્વચ્છ તોરણ ઘરના મુખ્ય દ્વાર ઉપર જરૂરથી લટકાવવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમે આ તોરણ છે એ આંબાના પાંદનું તેમજ આસોપાલવના પાંદનું પણ બનાવી શકો છો. આથી જ મિત્રો આ બધી જ વસ્તુ છે એ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ લાવે છે. તેમજ મિત્રો જો તમે ઈચ્છો તો એક સાથીઓ ઓમનું નિશાન અથવા તો ગોમતી ચક્ર પણ તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર મૂકી શકો છો. આથી જ મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ વસ્તુ કે વાસ્તુ દોષ તેમજ ખરાબ નજર હશે તો તેને આ વસ્તુ સમાપ્ત કરી દેશે. તેમજ મિત્રો જો તમારા ઘરમાં બહુ વાસ્તુ દોષ હોય તેમજ તમારા ઘરના સભ્યો બહુ હેરાન થતા હોય અને બધા જ કાર્યોમાં બાધા આડે આવતી હોય તો મિત્રો તમારે હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ અવશ્ય બાંધવું જોઈએ. તેમજ મિત્રો જ્યારે પણ હોળીનો તહેવાર હોય ત્યારે તમારે એક ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ. મિત્રો આ ચાંદીનો કાચબો છે એ તમે પોતાના ઘરના મંદિરમાં અથવા તો તિજોરીમાં તેમજ કોઈ પણ પોતાની દુકાન હોય અથવા તો ધંધાની જગ્યા હોય ત્યાં તમે મૂકી શકો છો. મિત્રો આપણા શાસ્ત્રોમાં કાચબાને ધનનું પ્રતીક માનવામાં આવે છે. આથી જો તમે હોળીના શુભ દિવસ ઉપર કાચબો પોતાના ઘરે લાવો છો તો મિત્રો એ બહુ જ શુભ રહે છે. આ વસ્તુ છે એ ઘણા લોકો એવું કહે છે કે આ વસ્તુઓ પશ્ચિમી શૈલીમાંથી ઉત્પન્ન થયેલી છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા કે પશ્ચિમી શૈલી છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાંથી જ બધું શીખીને ગઈ છે. પરંતુ હવે તો આજના જમાનામાં ઘણા યુવાનો તેમજ આપણા દેશના લોકો છે એ આપણા ભારતીય વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રને વધારે માનવા લાગ્યા છે. આથી જ આપણે જુઓ વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં માનીએ તો મિત્રો આ કાચબો છે એક ધનનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ તમારે હોળીના શુભ તહેવારો પર ચાંદીનો કાચબો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. તેમજ મિત્રો જો તમારા ઘરના બાળકો છે એ ભણવામાં મન ન રાખતા હોય તો મિત્રો તમારે બાળકો જે ટેબલ ઉપર અથવા તો
જે જગ્યાઓ પર ભણતા હોય તો ત્યાં મિત્રો તમારે કાચબો અવશ્ય રાખી દેવો જોઈએ. તેમજ આ વસ્તુ તેના લાંબા આયુષ્યમાં પણ ફાયદો કરાવે છે. મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુ વિશે જાણીએ કે તમારે હોળીના દિવસે આ વસ્તુ પણ પોતાના ઘરે અવશ્ય લાવવી જોઈએ. તો મિત્રો, એક વાંસનો છોડ તમારે હોળીના દિવસે પોતાના ઘરમાં સ્થાપિત કરવો જોઈએ. વાંસનો છોડ છે એ પણ તમારા ઘરમાં લક્ષ્મીને ખેંચીને લાવે છે. મિત્રો, જો તમે પણ પોતાના જીવનમાં વધુ ધન કમાવા માંગતા હોય તેમજ તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે હોળીના દિવસે આ વાંસનો છોડ ઘરના મુખ્ય દ્વાર ઉપર અવશ્ય રાખવો જોઈએ. તેમજ મિત્રો, આ વાંસ છે એ પંચ તત્વોમાં લાકડીનું પ્રતિનિધિત્વ કરે છે. આથી જ મિત્રો, આ વાંસ છે એ આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ જ ખાસ વનસ્પતિ માનવામાં આવે છે. અને જો મિત્રો તમે હોળીના શુભ દિવસ ઉપર વાંસનો છોડ પોતાના ઘરમાં લાવો છો તો આ તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે. આનાથી મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા તેમજ દોષ હોય તે સમાપ્ત થઈ શકે છે અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ મિત્રો, હવે આપણે ચોથી વસ્તુ વિશે જાણીએ કે તમારે હોળીના દિવસે પણ મિત્રો સફેદ અથવા તો પીળી કોડી અવશ્ય પોતાના ઘરમાં લાવવી જોઈએ. મિત્રો, કોડી લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે અને લક્ષ્મીજીની કૃપા આપણને મેળવવા માંગતા હોય તો મિત્રો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કોડીનો પણ ઉપાય કરવામાં આવે છે. આથી જ જો તમે હોળીના પાવન પર્વ ઉપર કોડી પોતાના ઘરે લાવીને સ્થાપિત કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ શુભ સાબિત થઈ શકે છે. આથી જ મિત્રો આ કોડી છે એ તમને પોતાના ઘરે લાવવી જોઈએ અને પોતાના ઘરમાં લાવ્યા પછી આવનારા સંકટથી પણ બચાવી શકે છે. આથી જ મિત્રો કોડીને લક્ષ્મી માતાનું જ એક સાક્ષાત રૂપ માનવામાં આવે છે. મિત્રો, આ કોડીની ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. આથી જે લોકો પણ ધનની પ્રાપ્તિ કરવા માંગતા હોય તેમજ જે લોકોના ઘરમાં પણ ગરીબી હોય તો મિત્રો હોળીના દિવસે તે લોકોએ પોતાના ઘરમાં કોડી અવશ્ય લાવવી જોઈએ. તો મિત્રો હવે આપણે હોલિકા દહનની પૂજા વિધિ જાણીએ. મિત્રો, હોલિકા દહનની પૂજા માટે સૌપ્રથમ ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિ બનાવીને થાળીમાં રાખો. તેમાં રોલી, કંકુ, મૂંગ, નાળિયેર, અખંડ આખી હળદર, પતાશા, કાચો કપાસ, ફળો અને કલશ ભરી રાખો. ત્યારબાદ ભગવાન નરસિંહનું ધ્યાન કરતી વખતે તેમને રોલી, ચંદન, 5 પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરો. આ પછી કાચા સૂત લઈને હોલિકાની 7 વાર પ્રદક્ષિણા કરો. છેલ્લે ગુલાલ અને પાણી ચડાવો. તેમજ કહેવામાં આવે છે કે હોલિકા દહન પર આ ઉપાય કરવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે. સાથે સાથે પૈસાને સંબંધિત તમારા તમામ કાર્ય સફળતાથી પૂરા થાય છે. એટલું જ નહીં, ઘરની નકારાત્મક ઉર્જા પણ નાશ પામે છે. તેમજ માન્યતા મુજબ હોલિકા દહનની સાંજમાં તમારા ઘરમાં શુદ્ધ ઘીનો એક અખંડ દીપક બાળવો. આ અખંડ દીપક રાત્રે આખી રાત્રિ ચાલુ રહેવો જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે હોલિકા દહનની સાંજમાં આ દીપ બાળવાથી માનવના આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે સાંજના સમયે અખંડ જ્યોત તમારા ઘરની ઉત્તર દિશામાં પ્રગટાવજો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં ધનના દેવતા કુબેર રહે છે. તેમજ મિત્રો હોળીનો તહેવાર અને રાધા કૃષ્ણની જોડી એકબીજાના પૂરક છે. હોળી પર આ વખતે રાધા કૃષ્ણનું સુંદર પ્રતિમા લાવો અને ઘરમાં મુખ્ય દ્વાર પર પીળું આસન પાથરીને સ્થાપિત કરો. હોળી રમતા પહેલા રાધા કૃષ્ણને ગુલાલ લગાડો. આ સાથે જ ગુજિયા અને અન્ય પકવાન અર્પિત કરો. તેમજ હોળીના તહેવાર પર ઠંડાઈનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુ નિષ્ણાતો અનુસાર મહેમાનોને ઠંડા આપતા પહેલા ગણેશજીને સમર્પિત કરો. તમે ઈચ્છો તો ભગવાન ગણેશજીની પ્રતિમાને હોળીના સમયે ઘરના મુખ્ય રૂમમાં સ્થાપિત કરી શકો છો. આ પ્રતિમાને હોળીના દિવસે ગુલાલની પાંખડીઓથી સજાવી શકો છો. તેમજ રંગોના તહેવારમાં રંગોળી પણ બનાવી શકાય છે. હોળીના તહેવાર પર ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી બનાવો. આ સાથે જ પોઝિટિવ એનર્જીને પણ રંગોળીમાં સામેલ કરી શકો છો. રંગોળીના રંગ તમારા ઘરને ખુશીથી ભરી દેશે. તેમજ આ વખતે હોળી તમે ઘરની પૂર્વ દિશામાં દિવાલ ઉપર ઉગતા સૂર્યની ફોટો, પેઇન્ટિંગ કે પછી કોઈ કલાકૃતિ લગાવી શકો છો. ઉગતો સૂર્ય સમાજમાં તમને વિશેષ સ્થાન આપવામાં
મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેના પ્રતિભાવથી તમારા સામાજિક સંબંધો પણ મધુર રહે છે. જો તમારા ઘરમાં વિન્ડ ચાઇમ ન હોય તો આ વખતે હોળી પર આ સુંદર વસ્તુ લાવો. ફેંગ શુઈ અને વાસ્તુ બંનેમાં તેનો ગુડ લકનું ચિહ્ન માનવામાં આવે છે. કાનોને શાંતિ આપતો તેનો મધુર અવાજ જીવનમાં પણ સુખ શાંતિ લાવશે. તેમજ મિત્રો ઘરના મુખ્ય દરવાજાને સૌથી મહત્વનો માનવામાં આવે છે. તે સ્વચ્છ હોવાની સાથે સાથે સુંદર રીતે સજાવેલો પણ હોવો જોઈએ. મુખ્ય દ્વાર પર પૂર્વ દિશા બાજુ તમે છોડ લગાવી શકો છો. તેમજ જો તમે તમારા ઘરની બહાર તમારા નામની નેમ પ્લેટ નથી લગાવી તો હોળીના શુભ અવસર પર આ કામ પણ કરી શકો છો. ઘરની બહાર સુંદર નેમ પ્લેટ લગાવો. તેમાં તમારું નામ મોટા નાના અક્ષરમાં લખેલું હોવું જોઈએ. વાસ્તુ પ્રમાણે નેમ પ્લેટને પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે નેમ પ્લેટ લગાવવાથી ખુશીઓ સામેથી તમારા ઘરમાં આવે છે. તેમજ મિત્રો, તમે જોયું હશે કે લોકો ઘણીવાર આર્થિક રીતે પરેશાન રહે છે. તેથી હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદો અને તેને ઘરે લાવો. હોળીના દિવસે આવું કરવાથી ઘરની આર્થિક સમસ્યાનો અંત આવે છે. આ ચાંદીના સિક્કાને લાલ અથવા તો પીળા કપડામાં લપેટી તેના પર હળદર લગાવો અને તેને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાયથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. તેમજ હોલિકા દહનની રાત્રે સળગતી જગ્યાઓથી રાખ ઘરમાં લાવો અને તેને ઘરના દરેક ભાગમાં છાંટવી. ત્યારબાદ હોળીની સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધો, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ રહે છે. તમે ઘરના મુખ્ય દ્વાર પર કેરી અથવા તો અશોકના પાંદડાની માળા મૂકી શકો છો. આ સિવાય ઘરમાં અજગરની મૂર્તિ કે ચિત્ર રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારના સભ્યો સુરક્ષિત રહે છે, ઘરના સભ્યોને ખરાબ નજર નથી લાગતી અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.